ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીના ગાવડકા પાસે શેત્રુંજી નદીમાં વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ગાવડકા મુકામેથી પસાર થતી શેત્રુંજી નદીમાં એક મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ચોમાસા દરમિયાન પૂર કે ડૂબવા જેવી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓ સામે તંત્રની સજ્જતા અને ક્ષમતા ચકાસવા માટે મામલતદારની આગેવાની હેઠળ આ કવાયત હાથ ધરાઈ હતી। આ મોક ડ્રીલમાં આપત્તિના સમયે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કાર્ય કરતા વિવિધ સરકારી અંગો જેવા કે ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 મેડિકલ ઇમરજન્સીની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો। કવાયત દરમિયાન શેત્રુંજી નદીમાં 2 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાનો ઇમરજન્સી કોલ ઉભો કરવામાં આવ્યો હતો। સંદેશો મળતા જ ફાયર ફાઇટરની ટીમ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી અને નદીના ધસમસતા પ્રવાહમાંથી બંને લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા। ત્યારબાદ સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તેઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરીનું આબેહૂબ પ્રદર્શન કરાયું હતું। આ મોક એક્સરસાઇઝનો મુખ્ય હેતુ કટોકટીના સમયે તમામ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે અને બચાવ કામગીરી ઝડપી બને તે માટેનો હતો। આ સાથે જ સ્થાનિક ગ્રામજનોને પણ આપત્તિના સમયે કયા ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવો તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિભાગના અધિકારી શ્રી, પોલીસ વિભાગના અધિકારી શ્રી, અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને લોકોને સમજૂત કરવામાં આવેલા છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો કઈ રીતે આયોજન થતું હોય છે અને પ્રાથમિક તબક્કે નંબરો કયા કયા પ્રકારના છે એ બાબતે અવગત કરવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તમામ વિભાગો પણ વાકેફ થઈ શકે એ માટે આજે આ આયોજન કરવામાં આવ્યું। આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર ગાવડકા મુકામે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આવનાર વર્ષા ઋતુના સમયગાળાની અંદર જો કોઈ ડૂબવાના કેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે તો તેને કેવી રીતના પહોંચી વળાય તેના અનુસંધાને ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને મેડિકલ ઇમરજન્સી 108ની ટીમ કેવી રીતના કાર્ય કરે છે તેનું નિદર્શન કરવા માટે થઈ અને મામલતદાર સાહેબશ્રીની આગેવાની હેઠળ આ સંપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। અને મોક ડ્રીલના અનુસંધાને અમને કોલ આપવામાં આવેલો હતો કે કોઈ 2 વ્યક્તિ ડૂબવાની સંભાવના છે, તો તાત્કાલિક ધોરણે ફાયર ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંને સસ્પેક્ટ ડૂબેલા વ્યક્તિઓને બહાર કાઢી અને 108ના મારફતે એમને હોસ્પિટલ પહોંચાડવાની આ મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી।